આની અંદર પાણી એટલું ઠંડુ થાય છે કે તમે ફ્રીજ ને સાઈડમાં મૂકી દો, જે આમાં 10 થી 15 જણાની ખીચડી શાક બની શકતું. એટલે આની અંદર રાખવાથી એક તો છાશ તમારી ઠંડી રહે છે, ખાટી નથી પડતી. માટીના વાસણોનું મહત્વ શું છે? શું કામ અત્યારે આપણે આ સમયમાં માટીના વાસણો તરફ વધારે વળવું જોઈએ? તેનું આપણે કારણ જોવા જઈએ તો તેના અવશેષો આપણી પ્રાચીન સંસ્કૃતિમાં મળ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આપણે નજર કરીએ તો જે પ્રમાણે માટીના વાસણોનો ઉપયોગ થતો, કારણ કે ત્યારે ધાતુની નહોતી શોધ, અને જે અનાજ સાચવવાની પદ્ધતિ હતી એ પણ એવી જ રીતે હતી કે માટીથી લીપણ કરવામાં આવે અને પછી એમાં અનાજ સાચવવામાં આવે, અને અનાજને કંઈ થતું પણ નહીં અને ખૂબ સારી રીતે એ અનાજ સચવાઈ જતું. અને એ સિવાય પાણી પીવા માટેની કોઈ વસ્તુ હોય કે રસોઈ કરવા માટેનું કોઈ વાસણ હોય તો એ પણ માટીના જ હતા. તો એ આપણી મૂળ સંસ્કૃતિ છે. કદાચ અત્યારે આપણે બીજા વાસણો તરફ વળી ગયા છીએ અને તેના જ કારણે ઘણી બધી બીમારીઓ આપણા જીવનનો એક ભાગ બની ગઈ હોય એવું આપણને લાગે છે. તો અત્યારે અમે એ જ સ્ટોરી કવર કરવા માટે આવ્યા છીએ કે અત્યારે લોકો કેવા પ્રકારના માટીના વાસણોનો ઉપયોગ કરે છે, લોકોમાં કેટલો ક્રેઝ છે, તેનું મહત્વ શું છે અને કેવા કેવા માટીના વાસણો અત્યારે બજારમાં છે. તો ચાલો જોઈએ આખી સ્ટોરી. ત્યારે આજે અમે તમને અલગ અલગ પરંપરાગત આપણા જે વાસણો હતા કે જે આપણી સંસ્કૃતિમાં પણ એના અવશેષો મળ્યા છે એવા વાસણો હું આજે તમને બતાવીશ, અને એ વાસણોમાં જમવાનું મહત્વ શું કામ છે, આપણા શરીર માટે શું કામ એ જરૂરી છે, અને કેવા કેવા અલગ અલગ પ્રકારના માટીના વાસણો અત્યારે લોકો વધારે પસંદ કરી રહ્યા છે, એ બધી જ વિશે આપણે વિગતે ચર્ચા કરીશું કિશોરભાઈ સાથે. સ્વાગત છે તમારું ઓવર રાજકોટના પ્લેટફોર્મ પર. આમ તો અમે અલગ અલગ માટીના વાસણો જોવા માટે આવ્યા છીએ, તો પહેલા તમે કયું વાસણ બતાવશો ને એનું શું મહત્વ છે? મહત્વમાં તો એવું છે કે જે વાસણ હું તમને પહેલા બતાવું છું, આ હજારો વર્ષો આપણા જે વાસણનું જ્યારે આ પ્રાગટ્ય થયું, જ્યારથી બનાવવાનું ચાલુ થયું ત્યારથી આ વાસણો અવશેષો આના મળેલા છે. કે પેલા જે મોટા મોટા પરિવાર હતા ત્યારે આવા મોટા, હજી આથી મોટા, જે આમાં 10 થી 15 જણાની ખીચડી શાક બની શકતું. અત્યારે પરિવાર નાના થઈ ગયા છે તો હવે એ જ વસ્તુ નાની. એનું કારણ છે કે હવે એક તો આપણે સંખ્યા નાની થઈ ગઈ. એક ઘરમાં 4 જણા હોય તો 4 જણાના ઇનફ થઈ જાય છે. આને શું કહેવાય? આને પાટિયા કહેવાય. અને આની વિશેષતા એ છે કે આની અંદર જે તમે રાંધો છો તો આની અંદરથી કોઈ પાર્ટિકલ નથી નીકળતા. અને એલ્યુમિનિયમ છે કે પ્રેશર કુકર છે, તો પ્રેશર કુકર તમારા જે કંઈ મિનરલ અને એના જે અવશેષો કે ગુણ હોય, પોષક તત્વો છે એ નષ્ટ કરી નાખે છે. આની અંદર ધીમા તાપની અંદર તમારું ખાવાનું પાકે છે તો એક તો એનું જે નેચરલ ઓઇલ હોય એ નથી જતું. બીજા નંબરમાં કે આની અંદર જે પોષક તત્વો હોય એ બધા એમણમ રહે છે. અને ખાસ કરીને એ કે હાર્ટની બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય તો આની અંદર રાંધેલા ખોરાક ખાવાથી એમાં ઘણી બધી રાહત થાય છે. આ આયુર્વેદિક કહે છે. અને હજારો વર્ષોથી આ માટીના વાસણ તો આપણે જોયેલા જ છે. આપણી સંસ્કૃતિમાં જે અવશેષો મળેલા છે બધા, તો એ વાસણોનું અત્યારે તમે બનાવટ કરો છો, કઈ રીતે આ વાસણો બને છે? વાસણો જે પારંપરિક તરીકેથી વર્ષોથી બનતા આવે છે કે માટીને પલાળી ગાળી બારીક કરી એને એક દિવસ સુકાવી અને બનાવવામાં આવે છે. અને આની અંદર બીજું કોઈ કેમિકલ નાખવામાં આવતું નથી. એટલે જે આજ 5000 વર્ષ પહેલા આપણે કહી શકીએ કે અવશેષો મળ્યા હતા એ જ વસ્તુ આ છે. અત્યારે ખાસ વાત કરીએ તો લોકોને હવે ખબર પડવા માંડી છે કે માટીના વાસણો છે એમાં જમવાના શું ફાયદા છે, અને પહેલાની સંસ્કૃતિ ક્યાંક લોકો અપનાવતા હોય એવું લાગે છે, તો વધારે લોકો પ્રિફર કરે છે માટીના વાસણો. માટીનો વાસણ તરફ વળવાનું એક મોટું કારણ એ પણ છે કે તમે સાંભળ્યું હશે કે નાના નાના છોકરાઓને હાર્ટના પ્રોબ્લેમ થવા માંડ્યા છે, નાના છોકરાઓને સુગરના પ્રોબ્લેમ થવા માંડ્યા છે. એટલે ખરેખર હવે જો માણસો આના તરફ વળ્યા હોય તો એક એની આગલી જનરેશનને જે સેફ કરવા માટે, કે હવે જે બાળકો છે તો બાળકોને ખબર નથી કે શું ખાવું ને શેમાં ખાવું, તો આજે એના માતા પિતા એની કેર કરવા માટે આની કોર વૈડા છે કે ભાઈ અત્યારથી આને શીખડાવશું તો આ આગળ જતા આમાં બનાવશે અને રાંધીને ખાશે. અત્યારે આ જે પાટિયું છે, આ પાટિયુંમાં કેવા કેવા પ્રકારની લોકો સામગ્રી બનાવતા, કેવી કેવી ડિશિસ બનાવે? આમાં બધી જ રસોઈ થાય છે. અને ખરેખર આપણે જે તેલ અત્યારે કુકરમાં કે તપેલીમાં જે જોઈ ને એનું અડધું તેલ આમાં જોઈએ છે. એનું કારણ છે કે જે નેચરલ ઓઇલ હોય તમારા શાકભાજીમાં એ બળતું નથી આમાં. ધીમા તાપે થાય એટલે એ બળે નહીં. એના પોષક તત્વો જેમ કે આયરન, કેલ્શિયમ એ બધું જ આમાં જળવાઈ રહે. 18 પ્રકારના ન્યુટ્રિશન જે હોય એ આમાં એમણમ રહે છે. એટલે એ તમને ખરેખર
આપને તો ના જાજી ખબર પડે, પણ વૈજ્ઞાનિકોએ આ શોધ કરેલી છે, આની માથે રિસર્ચ કરેલું છે. અને અત્યારે પાટિયાની અંદર રંધાયેલો ખોરાક જે છે એ તમે કુકરની અંદર રાંધેલો હોય, આની શેલ્ફ લાઈફ વધારે હોય છે. અચ્છા. બગડતું નથી. હા. અને હાનિકારક તત્વો જે આમાં કાંઈ થતા નથી. ઓકે, ઓલામાં જે એક હાનિકારક તત્વો છે એ મિક્સ થઈ જતા હોય છે, આવું કહેવાતું હોય છે. પણ આ જે છે આમાં હાનિકારક તત્વો મિક્સ નથી થતા એમ. હા. આ જે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમ એના પાર્ટિકલ છૂટા પડે ગરમ થાય ને એટલે. હા. એટલે એક રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે એલ્યુમિનિયમના વાસણમાં તમે ખાવ છો તો એ કેન્સર તરફ તમને લઈ જાય છે. ઓકે. એ વાસણમાં ખાવાથી કેન્સર થઈ શકે એમ. ઓકે. અને ઘણા કિસ્સા આપણે સાંભળેલા છે. અત્યારે તમે જુઓ તો ઘણા બધા કિસ્સા અને કેન્સરના જે પ્રોબ્લેમો છે બધા વધી ગયા છે. અને બીજું એક ખાસ કહેવાનું કે જે આઈવીએફના જે અત્યારે રાફડા ફાટી ગયા છે ને, એ ખાસ ખોરાકના હિસાબે આ પ્રોબ્લેમ થયા છે બધા. અચ્છા, કઈ રીતે? એનું કારણ છે કે પૂરતા તમને જે પોષક તત્વો જોતા હોય એ મળતા નથી. બરાબર છે. એટલે તમારી લાઈફમાં બધું જ ધીમું પડી જાય છે. ઓકે. પાચન શક્તિથી માંડી અને બધું. તો આપને ખબર જ છે કે એકવાર પાચન શક્તિ નબળી પડે એટલે પાછળના બધા અવશેષો કામ કરતા ધીરા થઈ જાય. ઓકે, એના કારણે અસર થાય છે. હા. એટલે આઈવીએફ સેન્ટરો જે ખુલ્લા છે એનું એક ખાસ કારણ આ પણ હોઈ શકે. ઓકે. અને હવે અત્યારે આપણે આ પાટિયું જોયું છે, તો એ સિવાય બીજા માટીના વાસણો પણ મારે જોવા છે કે અત્યારે કયા કયા અવેલેબલ છે અહીંયા? ઘણા બધા છે. જેમ કે આ તાવા. આપણે આ તાવાની અંદર અત્યારે જે તળી છે બધું, હજી આમાં માણસો તળે જ છે. ઓકે. આની અંદર તેલ તમારું જાજુ બળતું નથી, બીજી કોઈ પ્રોબ્લેમ થતી નથી. પાર્ટિકલ આમાંથી કોઈ છૂટા ના પડે, અને કદાચ નાના પાર્ટિકલ કોઈ નીકળે તો એ ધૂળ કહેવાય. અને ધૂળ તો નાનપણમાં તમે મેં ખાધી હશે. અને એ આપણા માટીના વાસણો મતલબ મહત્વ એટલા માટે કારણ કે ધાતુની શોધ નહોતી થઈ એ પહેલાથી આપણા જે મતલબ આપણી સંસ્કૃતિ જે છે અને જે અવશેષો મળ્યા છે એમાં માટીના વાસણોનો જ ઉલ્લેખ છે અને માટીના વાસણોના જ અવશેષ મળ્યા છે આપણને. એટલે આમાં તળવાની બધી વસ્તુ આપણે બનાવી શકીએ. હવે આ કયું માટીનું વાસણ છે? આ છે માટલી છે. હા. આ માટલીની ખાસિયત તો ખરેખર આપણે જગન્નાથપુરીથી જ શરૂઆત થાય છે આની. અચ્છા. જગન્નાથપુરીમાં રોજ જે પ્રસાદ થાય છે એ બધો જ પ્રસાદ માટલીમાં થાય છે. અચ્છા. અને એ માટલીની ખાસિયત એ છે કે જગન્નાથપુરીમાં એ લોકો આખી લાઈન કરે છે. આની અંદર ભાત અને હેઠેથી આગ આપે છે અને છેલ્લે લગીનું જે ભાતનું જે માટલું હોય ને એ પાકી જાય છે. એટલે સૌથી પહેલા જે ઉપર વાળું હોય છે એ માટલું પાકે છે. ઓકે. એટલે હવે સાયન્સ તો આપને નથી ખબર, પણ આ માટલાની વિશેષતા આ છે. અને આની અંદર અત્યારે આ માટલું ટ્રેનિંગમાં એટલા માટે છે કે આની અંદર અત્યારે તમને પીઝાથી માંડી ખીચડી, ઊંધિયું બધું જ આની અંદર સર્વ કરે છે અને આની અંદર લાઈવ બનાવે છે. ઓકે. કુલ્લડ પીઝા છે, ખીચડી છે, વરાળિયું શાક છે. અને આની અંદર તમને જે શાક આપે છે એમાં અને ઓમાં લગભગ 30 થી 40% સ્વાદમાં આમાં વધારો થાય છે. ઓકે. આમાં પેલી કે ને નેચરલ મીઠાશ આવી જતી હશે. ઓકે. ધીમા તાપે પાકે, પોષક તત્વો બરવા ના દે, એની અંદરના જે કોઈ કેમિકલ તો હોય નહીં, એટલે પૂરેપૂરો સ્વાદ તમને આમાં મળી રહે છે. આમાં છાશ પણ રાખી શકાય? છાશ આ ખરેખર છાશ માટેનું જ હતું, પણ આ તો હવે જરૂરિયાત પ્રમાણે માણસો અલગ અલગ ઉપયોગમાં લઈ શકે છે. છાશ આમાં રાખવાથી શું ફાયદો થાય? છાશ રાખવાથી આમાં એક ફાયદો એ થાય કે પેલા તો જે છાશની અંદર આપણે ફ્રીજમાં રાખી છે તો આમાં જે પોષક તત્વો ઘટતા હોય ને એ આ પૂરા કરી દે છે. ઓકે. અને ફ્રીજમાં રાખો ને તો એ ગાયનું છાશ ઝેર બની જાય છે. અચ્છા. એટલે આની અંદર રાખવાથી એક તો છાશ તમારી ઠંડી રહે છે, ખાટી નથી પડતી અને નેચરલ ઠંડક મળે છે અને લાંબો સમય સુધી સચવાયેલી રહે. હા, સચવાઈ રહે છે. ઓકે. હવે એ સિવાય આપણે બીજા વાસણ તરફ પણ જઈએ. બીજા વાસણમાં તો આ ખરેખર ટ્રેન્ડિંગ છે એ બરાબર છે, પણ અત્યારે આ સ્ટાઇલિશ પણ લઈ આવ્યા છે. ઓકે. સ્ટાઇલિશ એટલા માટે છે કે તમારા રસોડામાં હોય તો કોક આવીને પૂછે તો એમ કે ના બહુ સારું છે, સરસ છે. હા. અને હવે તો અમે માટીની વસ્તુ રાખવાનો એક ક્રેઝ થઈ ગયો છે. શોપીસ હોય કે પછી વાસણ હોય, ડાઇનિંગ ટેબલ ઉપર માટીના વાસણો રાખવાના, અત્યારે ગ્લાસ થી માંડી દરેક વસ્તુ આવે છે. એક ક્રેઝ બની ગયો છે અત્યારે. અને ખરેખર સારું છે કે માણસો આના તરફ વળ્યા છે. હા.
એની લાઈફસ્ટાઈલમાં માટીનું વાસણ આવશે ને તો એના છોકરાઓ માટે આ ખરેખર આપણે તો ઠીક છે, પણ છોકરાઓની લાઈફ માટે આ બહુ સારું છે. એનું કારણ છે કે એને બહારથી જે દવાઈઓ અને એક્સ્ટ્રા જે વિટામિન લેવા પડે છે એ ના લેવા પડે આની અંદર રેગ્યુલર ખાય તો. પણ આમાં એવું બને છે કે આ બહુ વહેલા તૂટી જાય છે? ના, એ તો એક માનસિકતા છે. ઓલા વાસણની ગોયણાને પછાડવાના તો ના હોય, છતાંય અત્યારે જે આ બધા વાસણ આવે છે એટલા મજબૂત આવે છે કે આને તમે ઘા કરો તો કઈ થતું નથી. પણ પછી એક આની એક લિમિટ હોય. બરોબર, મર્યાદા છે કે રોજ તમારે ગરમ થતું હોય તો એને સાચવવું પડે. ગરમા ગરમમાં તમે હેઠે પછાડો તો એ તૂટવાનું જ છે. પછી એક મને એ પણ બીજો પ્રશ્ન હતો કે સામાન્ય જે આપણે સ્ટેનલેસ સ્ટીલના વાસણો છે એને તો આપણે લિક્વિડથી કે ડિશવોશરથી ધોઈ નાખીએ, પણ આને સાફ કરતી સમયે કઈ ધ્યાન રાખવું પડે? આને ગરમ પાણીમાં તમારે ધોવાનું રહીએ. બરાબર છે. ગરમ પાણીમાં ધોવો એટલે આની બધી જ ચીકાશ નીકળી જાય, એના બધા છિદ્ર ખુલી જાય, એટલે પછી આમાં કોઈ પ્રોબ્લેમ થતી નથી. ગરમ પાણીમાં વ્યવસ્થિત ધોવો ને એટલે કાંઈ પ્રોબ્લેમ એમાં થતી નથી. ઘણાને એવો પ્રશ્ન થતો હોય કે ભાઈ એમાં પાવડર મારીએ આપણે ને ઓલું કરી. પાવડર મારી શકો, કાંઈ પ્રોબ્લેમ નથી, પણ એને લાસ્ટમાં ગરમ પાણીથી વ્યવસ્થિત ધોવું પડે. એટલે બધા જેટલા માટીના વાસણો છે માટીના વાસણો ગરમ પાણીથી ધોવું પડે. બધા ગરમ પાણીથી ધોવા પડે, એની ચીકાશ નીકળી જાય એટલા માટે. હવે મારે એમની સાથે જે વાત કરવી છે, કારણ કે આ માટીના લોટા છે તો આ શું કામ ઉપયોગી છે શરીર માટે એ પણ જાણીશું, અને આ દેશી માટલા છે. તો અત્યારે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે ભાઈ આપણું પાણી પહેલા તો ઠંડુ થતું હતું પણ હવે ઠંડુ નથી થતું. પણ તમને જાણીને નવાઈ લાગશે કે માટલું ધોવાની પણ એક ટેકનિક હોય છે, તો એ પણ આપણે વિગત મેળવીએ કે આને કેવી રીતે ધોઈ શકાય કે જેથી કરીને એના છિદ્ર ફરીથી ખુલી જાય અને આપણું માટલું છે એ ફરીથી ઠંડુ પાણી આપવાનું. તો કિશોરભાઈ, મારે લોટા વિશે જાણવું છે કે આ લોટાનું મહત્વ શું છે? લોટાનું મહત્વ તો ખરેખર માટલા જેવું જ છે. અત્યારે કોપરની અંદર બધા રાતે પાણી ભરી અને સવારે પીવે છે, પણ કોપરની એક મર્યાદા હોય છે. આખો દિવસ કોપરનું પાણી પીવાતું નથી, એને એક જ ટાઈમ સવારે જ પીવામાં આવે છે. તો પછી હવે ખબર ના હોય તો બધા આખો દિવસ પીતા હોય, પણ લોટાનું કામ એ છે કે માટલા જેવું જ છે. આને ઓલ નાઇટ તમે પાણી ભરીને રાખી દો, સવારે ચીલ ઠંડુ પાણી થઈ જાય, પોષક તત્વો ઘટતા હોય આ પૂરા કરી દે છે, અને આને તમે કાયમી ઉપયોગમાં લઈ શકો. આ જગ્યા તમારી પાસે ટૂંકી હોય તો લોટો ભરીને મૂકી દો. આવા 2 લોટા હોય એટલે આગળ પાછળ ઠંડુ પાણી કર્યા રાખે. અને આના અવશેષ તમને હડપ્પા સંસ્કૃતિમાં મળી જશે. આજથી 5000 વર્ષ પહેલાના માટીના લોટા છે, માટલા છે કે પાટિયા છે. આ હડપ્પા સંસ્કૃતિ જાજુ છેટું નથી, અહીંયા કચ્છના ધોળાવીરામાં જ છે. એટલે કદાચ ને કોઈ અહીંયા વિઝિટ કરવા જતા હોય તો જરાક આ યાદ રાખજો અને જોજો. કે આના અવશેષો એમાં મળેલા છે. અને આ આપણે માટલા વિશે મારે પૂછવું છે કે ઘણા બધા લોકોને પ્રશ્ન હોય કે શરૂઆતમાં દેશી માટલું લીધું હોય એટલે સરસ ઠંડુ પાણી આપે, પણ એક સમય પછી ઠંડુ પાણી નથી થતું. માટલાને એક તો તમે જો એસી વાળા રૂમમાં રહેતા હોય તો માટલાને એસી ની અંદર રાખો ને એટલે ઠંડુ પાણી આપતું બંધ થઈ જાય. એનું કારણ છે કે માટલાનું કામ એ હોય છે કે માટલાની અંદર તમે પાણી ભરો ને એટલે એના છિદ્રમાંથી જે બાષ્પીભવન થઈને પાણી નીકળે છે એ બહાર પાણી નીકળે, અંદર પાણી ઠંડુ કરે. પછી લોંગ ટાઈમ તમારો થાય પછી તમને એમ લાગે કે ઠંડુ પાણી નથી થતું તો છિદ્ર એના પેક થઈ ગયા હોય તો એને તમારે નમકથી વ્યવસ્થિત ગરમ પાણીથી ધોઈ નાખો એટલે એના છિદ્ર પાછા ખુલી જાય. મીઠાથી ધોઈ નાખો? મીઠાથી પાછું ધોઈ નાખો એટલે એના છિદ્ર ખુલી જાય અને પાછું હોય એવું ઠંડુ પાણી આપવા માંડે. અને આની એક પદ્ધતિ એ હોય કે તમે રાતે આની અંદર પાણી ભરવાનું, આખી રાત અંદર પાણી રહેશે તો સવારે ઠંડુ પાણી થઈ જશે. ઘણી વાર એવું થતું હોય કે કોઈ માણસ એવું કરે કે સવારમાં ભરતા હોય પણ સવારમાં ભરો તો એ પાણી ઠંડુ બહુ ઓછું થાય. અને ઘણા બધા લોકો ભીનું કપડું વીંટી દેતા હોય છે, તો એનાથી કેવી રીતે કામ થતું હોય છે? ભીનું કપડાથી એ જ વસ્તુ થાય કે એના જે છિદ્ર છે એ ઠંડા રહીએ એટલે અંદર પાણી ઠંડુ થાય. આને મૂળ પવન મળવો જોઈએ. પવન મળે તો જ અંદરનું પાણી ઠંડુ થાય. બાકી તમે આને ક્યાંક તાપમાં કે ગમે ત્યાં રાખો ને, તડકે રાખો તો નો પ્રોબ્લેમ, પણ ખરેખર આને હવા મળવી જોઈએ, ખુલ્લી હવા, એને વાતાવરણ એક મળતું હોવું જોઈએ. હવા સર્ક્યુલેશન થતી હોય અહીંયા રાખો ને એટલે કાંઈ ના થાય. અને આમ આપણે અહીંયા જે જગ્યાએ ઊભા છીએ આમ અંદાજિત કેટલા પ્રકારના માટીના અલગ અલગ વાસણો હશે? અહીંયા મારા ખ્યાલ પ્રમાણે 50 જેટલા અલગ અલગ પ્રકારના વાસણો હશે. અને અત્યારે આ બનાવટ જે છે એ મુખ્યત્વે ક્યાં થતી હોય છે અને આમાં જે માટીનો વપરાશ થાય છે એ કેવી પ્રકારની માટી વપરાય છે?
આમાં 4-5 જાતની માટી વપરાય છે. એક બુટવો આવે, એક ખારો આવે, એક કાળી ચીકણી માટી આવે, એક કચ્છની માટી આવે છે અને એક થાનની માટી આવે છે. એટલે ઘણીવાર એવું થતું હોય કે અમુક માટલું જે બનતું હોય એ ખારો બુટવો ને એવું બધું ભેગું કરીને બનતું હોય. કચ્છની માટી છે તો એ કચ્છના માટલા અહીંયા બનતા હોય. અને અહીંયા અલગ અલગ રાજ્યના માટલા છે, અલગ અલગ ડિઝાઇનના માટલા છે, ગલ્લા છે, બધું જ છે. ઓકે, બધી જ પ્રકારની આઈટમ અહીંયા એક જગ્યાએ મળી જાય. હવે તમને મેં પાટિયા બતાવ્યા, માટીના લોટો બતાવ્યો અને આપણે ગોળાની વાત કરી. માટીની બોટલો પણ અત્યારે ટ્રેન્ડમાં છે. જેમ અત્યારે કોપરની બોટલો વધારે લોકો પ્રિફર કરે છે, તો એ રીતે અત્યારે લોકો માટીની બોટલ લેવાનું પણ એટલું જ પસંદ કરતા હોય છે. તો અત્યારે મારી પાછળ એવી બોટલ પણ દેખાઈ રહી છે. તો આનું મહત્વ શું છે? અત્યારે લોકો કેવું પ્રિફર કરે છે માટીની બોટલ? બસ આ માટીની બોટલ એટલા માટે રાખે છે કે ઓફિસ હોય, જગ્યા ટૂંકી હોય, તો એ લોકો બોટલમાં પાણી ભરી અને રાખી દે છે કે જેથી ઠંડુ પાણી એને પીવા મળે અને નેચરલ. હા, ગોળા જેવું જ કામ ને નેચરલ, કે ભાઈ જેને આના તરફ જ જવું છે એ પછી બધું સ્વીકારશે. આનો ભાવ અત્યારે કેટલો હશે માટીની બોટલ? માટીની બોટલ 100 રૂપિયાની આસપાસ, પછી એથી નીચે અલગ અલગ પ્રકારની આવતી હોય, સાઈઝ પ્રમાણે ને એવી રીતે. ઓકે, પછી ઈ સિવાય આ બીજી બધી પેટર્ન દેખાઈ રહી છે, શું? આ જે છે આ છે અત્યારે અથાણું ભરવાની જે બહેણી આવે છે. ઓકે, જાર છે આ? જાર છે, હા. ઓકે, એટલે આમાં અથાણું પણ રાખી અથાણું સ્ટોર થઈ શકે. હા. ઓકે, પછી ઘણીવાર અથાણું બગડી જાય બીજી બધી બોટલમાં, તો એવું આમાં ન થાય? ના. ઓકે, એનું કારણ છે કે તમારે જે કોઈ પ્રોબ્લેમ થતા હોય એ શેના હિસાબે થાય તો કે ઠંડી ગરમી, અથાણાને મેન ગરમી લાગે, આ બેલેન્સ કરી લે. આ બેલેન્સ કરી લે. ઓકે, એનું કારણ છે કાચની બોટલ બેલેન્સ નથી કરી શકતી. આજે કાચની બહેણી હોય તો એને તડકો લાગે તો એ ગરમ જ થવાની છે. ઓકે, આને તડકો લાગે તો અંદર જે ઠંડી થશે. ઓકે, એટલે વધારે એમાં શેલ્ફ લાઈફ રહે છે. હા, શેલ્ફ લાઈફ વધારે છે. ઓકે, પછી આ મોટી તાવડી તમારા હાથમાં હતી, આ મોટી તાવડી છે, આનો ક્રેઝ અત્યારે એટલો છે કે ખરેખર જે માણસો અત્યારે લોઢીની અંદર, નોનસ્ટિકની અંદર ખાય છે એના છોકરાઓને ચશ્મા આવી જવાનો પ્રોબ્લેમ રહે છે. નાની ઉંમરે તમે ઘણા બધા બાળકોને જોયા હશે કે ચશ્મા આવી જાય છે. અને ખરેખર ગઈઢા એવું કહે છે કે લોઢાની તાવડીમાં રોટલી ખાય એટલે આંખું ફોડી. અચ્છા. એટલે આ વસ્તુ, અને ખરેખર આ લોકો કોઈ ઘરે અપનાવે કે ના અપનાવે, પણ હોટલ લાઈનમાં દેશી ચૂલાની રસોઈવાળાએ આને ખરેખર અપનાવી છે. મોટા રોટલા બનાવે છે, પછી તમને વઘારેલો રોટલો જે સર્વ કરવામાં આવે આની અંદર બને છે. અને દેશી ચૂલાની રસોઈમાં આ જ તાવડીઓ વપરાય છે. ઓકે, અને આમ તો આટલા બધા વાસણો જોયા, અને એ સિવાય પણ ઘણા બધા. આ શું છે? આ ધૂપેલિયા છે. ઓકે, આ ધૂપેલિયા છે. કોઈની ઘરે ધૂપ થતો હોય તો નાની મોટી સાઈઝના ધૂપેલિયા પણ છે. ઓકે, અને આ ધૂપેલિયામાં પણ એક ખાસિયત એ છે કે માટીનું ધૂપેલિયું હોય તો જે તમારા ઘરમાં એનર્જી હોય એ એનર્જીમાં આ ઘણી રાહત આપે છે. ઓકે, એનું કારણ છે કે નેગેટિવ એનર્જીને, ખરેખર નેગેટિવ એનર્જી બધાયના ઘરમાં હોય છે, પણ ધૂપ થતો હોય અહીંયા નેગેટિવ એનર્જી હોતી જ નથી. એટલે આ ધૂપેલિયાથી એ પણ એક ફાયદો થાય છે. એટલે માટીના ધૂપેલિયામાં ધૂપ કરવાનું વિશેષ મહત્વ છે. હા. ઓકે, અને એટલા માટે જ આપણે કોળિયા ને એ બધું માટીનું વપરાશ કરતા હોઈએ છીએ. સીઝન પ્રમાણે હોય છે બધું. ઓકે, આનું નામ તમે મને શું કીધું? આનું નામ ભંભલી છે. એટલે ખરેખર આ તો હજારો વર્ષો થયા. આની એક કારીગરાઈ એ છે કે આની અંદર જે હોલ આવે સાવ નાનો હોય. ઓકે, અને એક જ હારે બનાવવામાં આવે છે, અને અમુક કારીગર જ આ બનાવી શકે છે. ઓકે, આની અંદર પાણી એટલું ઠંડુ થાય છે કે તમે ફ્રીજ ને સાઈડમાં મૂકી દો. ઓકે, અને આ આવી રીતે બનાવટ આની આવી રીતે છે. બનાવટ એટલે આની અંદર જો મોઢું આવતું જ નથી, આટલું જ મોઢું આવે છે. ઓકે, આટલા નાના મોઢામાં પછી આવી રીતે પાણી માટે. ઓકે, આમ તો બહુ બધા વાસણો જોયા. છેલ્લે દરેક દર્શક મિત્રોને તમે કોઈ એક મેસેજ શું આપવા માંગશો? હું બધાને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે અત્યાર સુધી કદાચને તાવડી નહીં વાપરતા હોય કે પાટિયા નહીં વાપરતા હોય તો એ તમારા છોકરાઓની લાઈફ ખરાબ કરવાની વાત છે. તમારે જો તમારા છોકરાનું ભવિષ્ય બચાવવું હોય, તમારે એને દવાઓથી દૂર રાખવા હોય તો થોડાક આ બાજુ આવો. તમે ક્યાંથી લ્યો એ મહત્વનું નથી, તમારા ઘરમાં તાવડી હોવી જોઈએ,
એક પાટિયું હોવું જોઈએ, એની અંદર શાક થવું જોઈએ, પાટિયાની અંદર ખીચડી થવી જોઈએ. તમે 1 મહિનો ટ્રાય કરો, પછી તમને ખબર પડશે કે એના સ્વાદમાં અને આ સ્વાદમાં કેટલો ફેર આવે છે. આની કોઈ લાંબી કિંમત નથી હોતી, 200-500 રૂપિયામાં બધું તમને બજારમાંથી મળી જાય છે. પણ તમારા હેલ્થ માટે અને તમારા બાળકોના હેલ્થ માટે આ બહુ સારું છે. તો એકવાર અવશ્ય ટ્રાય કરજો. બધા જ દર્શક મિત્રોને આ કહેવા માંગુ છું.